સર્વ શ્રીમદ ભગવદ્ ગીતા પ્રેમી ભાઈ બહેનોને મારા જય યોગેશ્વર. આજ તારીખ 14/4/26ના રોજ ગીતા સૂત્ર વિડીયો નંબર 31 છે, જેમાં આત્મા વિશે વધુ ગૂઢ આશ્ચર્યકારક વાતો ચાલો આપણે જાણીએ. શ્રીમદ ભગવદ્ ગીતામાં વે ઓફ થિંકિંગ એટલે વિચારવાની કળા, વે ઓફ વર્શિપ એટલે પૂજા ઉપાસનાની કળા, તેમજ વે ઓફ લાઈફ એટલે જીવન જીવવાની કળા સ્પષ્ટ રીતે સમજાવી છે. પરબ્રહ્મ પરમાત્મા અને આત્મા વચ્ચે અદ્વૈત સંબંધ છે, જે સર્વ આચાર્યો હિન્દુ ધર્મમાં સ્વીકાર કરે છે. ગીતા અધ્યાય 2 શ્લોક 29માં શ્રી કૃષ્ણ ભગવાન કહે છે કે કોઈ એક વિરલ મહાપુરુષ જ આત્માને આશ્ચર્યકારકની જેમ જુએ છે, તેમજ બીજો કોઈ મહાપુરુષ આત્મતત્વને આશ્ચર્યકારક રીતે વર્ણવે છે, તો કોઈ બીજો અધિકારી પુરુષ તેને આત્માને આશ્ચર્યકારક રીતે સાંભળે છે, અને કોઈ તો સાંભળીને પણ આને જાણતો નથી. આ જ પંક્તિ કઠોપનિષદ અધ્યાય 1 વલી 2 અને 7મા મંત્રમાં કહ્યું છે, જેમાં કહ્યું છે કે આત્મતત્વ વિશે આશ્ચર્ય પ્રમાણે તેઓ અદ્ભુત વક્તા હોય છે, અને અત્યંત કુશળ એટલે કે નિપુણ પુરુષ જ એને મેળવનાર હોય છે. તેમજ અત્યંત કુશળ ગુરુ દ્વારા જ શિક્ષિત જ્ઞાતા એટલે જાણકાર પણ આશ્ચર્યકારક રૂપ જ હોય છે. ગીતાના 15મા અધ્યાયમાં શ્લોક નંબર 7માં શ્રી કૃષ્ણ કહે છે કે મમે વાંસો જીવલોકે જીવભૂત સનાતન, એટલે કે જીવ પરમાત્માનો ભગવાનનો સનાતન અંશ છે. આ જ વાત શ્રીમદ ભગવદ્ ગીતાના 5મા અધ્યાયના 13મા શ્લોકમાં આ રીતે કહી છે, નવદ્વારે પૂરે દેહી, એટલે કે નવદ્વારોમાં શરીરરૂપી ઘરમાં સઘળાઈ કર્મોને ત્યજીને આનંદપૂર્વક સચ્ચિદાનંદ ઘન પરમાત્માના સ્વરૂપમાં સ્થિત થયેલો આત્મા રહે છે. વધુ કાલે જય યોગેશ્વર.